નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24 માં આપનું સ્વાગત છે। ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલાવવું એ જોઈએ તો ઘણીવાર આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને ત્યાં ફોટો લઈએ અને એનું બેકગ્રાઉન્ડ સારું ન હોય અથવા આપણને ગમતું ન હોય તો આપણે જો એને બદલવા માંગતા હોય તો એકદમ ઇઝી પ્રોસેસ છે। કોઈ પણ વધારાની એપ ઇન્સ્ટોલ કર્યા વગર ફક્ત 2 મિનિટમાં તમે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ બદલાવી શકો અને તમારા મનપસંદ ઇમેજ કે બેકગ્રાઉન્ડ પણ એમાં રાખી શકો। તો જુઓ કેવી રીતે આ પ્રોસેસ થાય છે। આ માટે તો આપણે પહેલાં ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં સર્ચ કરવાનું છે રિમૂવ બીઝી, એટલે પહેલી જ વેબસાઇટ આવશે રિમૂવ બેકગ્રાઉન્ડ, એના ઉપર ક્લિક કરો। એના ઉપર ક્લિક કરશો એટલે નીચે લખેલો આવશે અપલોડ ઇમેજ, એના ઉપર ક્લિક કરો એટલે તમારી ગેલેરી ખુલી જશે। ગેલેરીમાંથી તમે આપણે જે ફોટાનું ઇમેજ બદલવા માંગતા હોય એ ફોટો સિલેક્ટ કરવાનો છે। દાખલા તરીકે હું આ ફોટો સિલેક્ટ કરું અને ડન ઉપર ક્લિક કરવાનું, એટલે થોડીક વાર પ્રોસેસ થશે। પછી જો આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। તમે આ ફોટાને પીએનજીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ કોર્નરમાં ડાઉનલોડનું જે તીર જેવું ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું અને જો એમાં આપણે બીજું કોઈ બેકગ્રાઉન્ડ એડ કરવા માંગતા હોય તો બાજુમાં પ્લસનું ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરો। એના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને ઘણા બધા બેકગ્રાઉન્ડ મળશે। એમાંથી આપણે જો કોઈ પણ બેકગ્રાઉન્ડ રાખવા માંગતા હોય તો એના પર ક્લિક કરવાનું। દાખલા તરીકે જો હું આ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરું, જો ફોટામાં મસ્ત રીતે એડજસ્ટ થઈ ગયું। માની લો કે કોઈ બીજું બેકગ્રાઉન્ડ આપણે રાખવા માંગતા હોય તો ફરી પાછું એના ઉપર ટચ કરો અને બીજું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરો, નીચે જાઓ, દાખલા તરીકે આ બેકગ્રાઉન્ડ રાખીએ આપણે તો એ પણ જો મસ્ત એડજસ્ટ થઈ ગયું। અને આપણને જ્યારે કમ્પ્લીટ ફોટો તૈયાર થઈ જાય અને ડાઉનલોડ કરવો હોય તો કોર્નર ઉપર જે તીર જેવું દેખાય છે એના ઉપર ટચ કરો એટલે ડાઉનલોડ ફોટો થઈને આપણી ગેલેરીમાં સેવ થઈ જશે। અને આગળ પણ હજી પ્લેન બેકગ્રાઉન્ડ છે, નીચે જતા ઘણા બધા બેકગ્રાઉન્ડ છે। આપણે કોઈ પ્લેન બેકગ્રાઉન્ડ રાખવા માંગતા હોય એની ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય। જો આ રીતે, અને માની લો કે આપણા ગેલેરીમાં કોઈ ઇમેજ સેવ છે અને એ આપણે રાખવા માંગતા હોય તો જે આ પ્લસ જેવું નિશાન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું એટલે આપણી ગેલેરી ખુલી જશે। એમાંથી આપણે કોઈ પણ ઇમેજ રાખી એટલે એ ફોટોમાં સેવ થઈ જશે। બીજા 2 બટન આપેલા છે, એક ઇરેઝર છે અને એક ઇફેક્ટ છે। ઇરેઝર આપીને કોઈ પણ ફોટાનો ભાગ આપણે ઇરેઝ કરવા માંગતા હોય તો અહીંથી આ ઇનેબલ કરી અને ઇરેઝ કરી શકીએ આપણે। ચોકડી ઉપર દબાવો એટલે કેન્સલ થઈ જાય। બીજું છે ઇફેક્ટ, એના ઉપર દબાવો એટલે બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો આ ઇનેબલ કરી અને એ કરી શકો અને ઓપેસિટી એને ઇનેબલ કરીને એ પણ વધઘટ કરી શકો। પાછું ચોકડી દબાવો એટલે એ વયું જાય। બેકગ્રાઉન્ડને ઝૂમ પણ કરી શકો ને ઉપર જે અંડું જેવું દેખાય છે એ દબાવો એટલે આપણું જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પાછો ફોટો આવી જાય। આ રીતે ફોટો પરફેક્ટ તૈયાર થઈ જાય એટલે ડાઉનલોડ પર ક્લિક કરી તમે તમારા ફોટાને ગેલેરીમાં સેવ કરી શકો છો। વિડીયોને